Dear students, welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the semester 7 switchgear and protection subject, chapter 2, overcurrent protection of transmission line. Okay. In the last lecture, we discussed about the non-directional induction type overcurrent relay, and here we discuss about the directional power relay, which is related with the directional features. Okay. એનો મતલબ કે આને ડાયરેક્શનલનો ખ્યાલ આવશે અને જો ડાયરેક્શનલ રિવર્સ થશે તો પછી આપણે રિલે ઓપરેટ થશે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે ડાયરેક્શનલ પાવર રિલે વિશે અભ્યાસ કરશું. તો જોઈએ આપણે કે ધીઝ રિલે ઓપરેટ વેન ધ ડાયરેક્શન ઓફ પાવર ફ્લો ઇઝ રિવર્સ. મીન્સ કે પાવર ફ્લોની જ્યારે ડાયરેક્શનલ રિવર્સ થશે ત્યારે આપણે આ રિલે ઓપરેટ થશે. ઓકે, થોડું તમને વધારે દેખાય એ રીતનું આપણે આયોજન કરીએ. ઓકે, હિયર યસ. Okay, chalo. The relay operate when the direction of power flow is reverse, and this relay is of induction type. Means કે આની અંદર પણ E shape અને C shape આપણા ઇલેક્ટ્રોમેગ્નેટ્સ હશે, વચ્ચે એક ડિસ્ક હશે. ઓકે, ખાલી આની અંદર એક વસ્તુ સમજો, પાવર શબ્દનો યુઝ કર્યો છે. ઓકે, તો જ્યારે પાવર શબ્દ આવે એટલે આપણને ખબર છે કે પાવર P ઇઝ ઇક્વલ ટુ VI તો થાય છે VI cos phi. પાવર P ઇઝ ઇક્વલ ટુ VI cos phi. મીન્સ કે આની અંદર મારે બે ક્વોન્ટિટીની જરૂર પડશે. કઈ કઈ કે ભાઈ પાવર P ઇઝ ઇક્વલ ટુ VI cos phi થાય છે તો વોલ્ટેજ અને કરંટ એ બંને ક્વોન્ટિટીની મારે જરૂર પડશે. ઓકે, તો બસ એ બંને ક્વોન્ટિટી આપણે લાવવાની છે. ઓકે, ધેન this relay is induction type and its construction is similar to watt hour meter of induction type. મીન્સ કે E shape C shape વચ્ચે ડિસ્ક આવશે એટલે કે કન્સ્ટ્રક્શન આપણે જોયેલું છે એવું જ છે, કોઈ કન્સ્ટ્રક્શનમાં નવીનતા નથી. ઓકે, તો આપણે ડાયરેક્શનલ પાવર ફીચર્સની ફિગર વિશે ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલાં આ E શેપનું આપણું ઇલેક્ટ્રોમેગ્નેટ છે કે જેને આપણે અપર ઇલેક્ટ્રોમેગ્નેટ કહીશું. એવી જ રીતે આ C શેપનું ઇલેક્ટ્રોમેગ્નેટ છે કે જેને આપણે લોઅર ઇલેક્ટ્રોમેગ્નેટ કહીશું. ઓકે, ચલો. એવી રીતે વચ્ચે આપણે ડિસ્ક છે. ઓકે, જેના ઉપર આપણે કોન્ટેક્ટ છે જે ટ્રીપ સર્કિટને સિગ્નલ આપશે. જે અપર ઇલેક્ટ્રોમેગ્નેટ છે એની સેન્ટર લિમ્બ ઉપર એટલે કે એની વચ્ચેની લિમ્બ ઉપર આપણે જે આપણું વાઇન્ડિંગ હશે, ઓકે, કે જેને આપણે વોલ્ટેજ કોઇલ સાથે કનેક્ટ કરશું અથવા એને વોલ્ટેજ કોઇલ કહીશું કે જે આપણા પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એટલે કે PT સાથે કનેક્ટ થશે અને વોલ્ટેજથી એનર્જાઇઝ થશે. એટલે કે અપર ઇલેક્ટ્રોમેગ્નેટનું જે વાઇન્ડિંગ છે પ્રાઇમરી એનું વાઇન્ડિંગ એ આપણે જે છે એ આપણા PT સાથે PTથી એનર્જાઇઝ થશે. સેમ વસ્તુ જ્યારે આપણે નીચેની જ્યારે આપણી કરંટ કોઇલ હશે એ કરંટ કોઇલ છે એટલે તમને ખબર પડી જશે કે એ કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે CTથી એનર્જાઇઝ થતું હશે. ઓકે, રેડી. એટલે કે અહીંયા આપણે વસ્તુ મેં તમને કીધું એમ પાવર P ઇઝ ઇક્વલ ટુ મારે શું જોઈએ વોલ્ટેજ અને કરંટ. તો વોલ્ટેજ છે એ PTથી એનર્જાઇઝ વોલ્ટેજ કોઇલ અને જે કરંટ છે એ આપણા CTથી એનર્જાઇઝ કરો એટલે સિમ્પલ, એટલે આપણને સિમ્પલી મળી જશે. ઓકે, તો જો ફિગરમાં જોઈ લીધું તમે, એમાં અપર ઇલેક્ટ્રોમેગ્નેટથી જે ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે એને આપણે ∅1 કહીશું, જે નીચે જ ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે એને ∅2 કહીશું. જે આપણા ફ્લક્સ ∅1 ∅2 ઉત્પન્ન થાય છે આપણા ટોર્કની ઇક્વેશન પ્રમાણે થાય છે. અહીંયા ટોર્કની ઇક્વેશન તમને બતાવી દઉં. T ચાલે છે ∅1 ∅2 સાઇન આલ્ફા આપણી ઇક્વેશન છે. બે ટોર્ક જોશે. ચલો કન્સ્ટ્રક્શનનો આપણે વાતચીત કરી, આપણે ચર્ચા કરી, પણ હવે જોઈ લઈએ કે બુક્સમાં શું આપ્યું છે. તો કે there are two electromagnet, one E shape and another is C shape. Both have laminated core. A thin aluminum disc એટલે કે પાતળી એલ્યુમિનિયમની ડિસ્ક આપણે પાઇવોટ કરેલી છે બે ઇલેક્ટ્રોમેગ્નેટની વચ્ચે. નેક્સ્ટ છે there is a potential coil on the center limb E shape electromagnet. એટલે કે આપણે અહીંયા જે સેન્ટર લિમ્બ ઉપર આપણી જે છે એ આપણી પોટેન્શિયલ કોઇલ છે. and this coil is energized through, મેં તમને કીધું એમ PT પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરથી એ એનર્જાઇઝ થશે એટલે કે ફ્રોમ ધ વોલ્ટેજ સોર્સ. ઓકે, ઓકે, આવશે ને? હા, ચલો. હવે જે કરંટ કોઇલ આર પ્રોવાઇડેડ ઓન ધ આઉટર લિમ્બ એટલે કે નીચેની લિમ્બ ઉપર C શેપનો જે ઇલેક્ટ્રોમેગ્નેટ છે ત્યાં આપણે કરંટ કોઇલને એનર્જાઇઝ કરશું. ઓકે, એન્ડ ધીસ ટુ આર કનેક્ટેડ ઇન સિરીઝ એન્ડ એનર્જાઇઝ ફ્રોમ ધ કરંટ સોર્સ થ્રુ ધ CT એટલે કે અહીંયાથી એનર્જાઇઝ થશે સેકન્ડ આપણી જે નીચેનું લોઅર ઇલેક્ટ્રોમેગ્નેટ છે. બીજું જે મૂવિંગ કોન્ટેક્ટ આર પ્રોવાઇડેડ ઓન ધ સ્પ્લિન્ડર. હવે જો આ જે સેન્ટેન્સ છે એ કોમન આવશે બધામાં. મૂવિંગ કોન્ટેક્ટ આર provided on the spindle and the moving contact are close with the fixed contact
ઓનલી વેન ધ ડિસ્ક મૂવ ધ સ્પેસિફિક ડાયરેક્શન. હવે આ જે મૂવિંગ કોન્ટેક્ટ છે એ ફિક્સ કોન્ટેક્ટ જોડે ક્યારે ટચ થશે કે જ્યારે કોઈ આપણા સ્પેસિફિક ડાયરેક્શનમાં આપણો કરંટના કંઈક મૂવમેન્ટ થતી હોય ત્યારે. કોન્ટેક્ટ ઓનલી વેન ધ ડિસ્ક મૂવ ઇન ધ સ્પેસિફિક ડાયરેક્શન. હવે આપણે વાત કરવાની છે વેક્ટર ડાયાગ્રામ. અહીંયા આપણને એક વેક્ટર ડાયાગ્રામ પણ આપેલો છે, જોઈ શકો તમે અહીંયા. ઓકે, જો રેડી, હવે દેખાતો હશે. ઓકે, તો વેક્ટર ડાયાગ્રામનો અર્થ એવું લખ્યું છે, વેક્ટર ડાયાગ્રામ ઇઝ શોન ઇન ફિગર 2.22, એટલે કે 2.22 ફિગર છે આપણો વેક્ટર ડાયાગ્રામ ઓફ રિવર્સ પાવર સપ્લાય. અને એમાં ફ્લક્સ φ1 છે એ પ્રોડ્યુસ ડ્યુ ટુ ધ વોલ્ટેજ એપ્લાઇડ ટુ ધ વોલ્ટેજ કોઇલ. એટલે અહીંયા જે આપણો વોલ્ટેજ છે, ઓકે, એ આપણા વોલ્ટેજ આ જે વોલ્ટેજ પ્રોડ્યુસ થયો છે એ કોના કારણે થયો છે કે ભાઈ ફ્લક્સ φ1 ઇઝ પ્રોડ્યુસ ડ્યુ ટુ ધ વોલ્ટેજ એપ્લાઇડ ટુ ધ વોલ્ટેજ કોઇલ. એટલે કે આ વોલ્ટેજના કારણે આપણો અહીંયા એ આ ફ્લક્સ φ1 પ્રોડ્યુસ થયો છે. ઓકે, જો અહીંયા આ વોલ્ટેજ કોઇલ છે અને આ વોલ્ટેજની એનર્જીને કારણે અહીંયા જે લખ્યું છે ફ્લક્સ φ1 પ્રોડ્યુસ થયો છે. ઓકે, એવી જ રીતે અહીંયા જે આ ફ્લક્સ પ્રોડ્યુસ જે થયો છે એ આપણા વોલ્ટેજ કરતાં એક્ઝેક્ટલી 90 ડિગ્રી છે. એટલે કે એવું કહી શકાય વિચ લેગ 90 બિહાઇન્ડ ધ વોલ્ટેજ વેક્ટર વી. ઓકે, એટલે વોલ્ટેજથી આપણું જે ફ્લક્સ φ1 પ્રોડ્યુસ થયું છે 90 ડિગ્રી લેગ છે. બીજું જે પ્રોડ્યુસ થયું છે એ આપણું ફ્લક્સ φ2 છે. અને ફ્લક્સ φ2 ઇઝ પ્રોડ્યુસ બાય ધ કરંટ આઈ. એ આપણને ખબર છે કે આ જે કરંટ આઈથી પ્રોડ્યુસ થયો છે સીટીના થ્રુ. પણ હવે એ જે છે ને એમાં કોઈ લેગ નથી, એ ઇન ફેઝ છે. એટલે કે ફ્લક્સ φ2 ઇઝ પ્રોડ્યુસ બાય ધ કરંટ આઈ બટ વિચ ઇઝ ફેઝ વિથ ધ વેક્ટર કરંટ. એટલે કે બંનેની દિશા એક જ છે. જો અહીંયા આ φ2 પણ છે અને કરંટ આઈ પણ છે. અહીંયા જો આ φ2 અને આઈ બંને એક જ દિશામાં છે, બંને વચ્ચે કોઈ એંગલ નથી. એટલે કે ઇન ફેઝ છે. ઓકે, રેડી, ચલો, એ બંને શું છે? ઇન ફેઝ છે. હવે આપણે આગળ વધીએ. ધ ફેઝ એંગલ બિટવીન ધ વોલ્ટેજ વેક્ટર એન્ડ કરંટ વેક્ટર. હવે જો આ વોલ્ટેજ છે, આ મારો કરંટ છે, ફરીવાર આ વોલ્ટેજ છે અને આ કરંટ છે, બંને વચ્ચે જે એંગલ છે કેટલો છે? φ છે. તો લખી જ દેવાનું ધ ફેઝ એંગલ બિટવીન ધ વોલ્ટેજ વેક્ટર એન્ડ ધ કરંટ વેક્ટર ઇઝ φ વિચ ડિપેન્ડ અપોન ધ લોડ પાવર ફેક્ટર. હવે વી અને આઈ વચ્ચેનો એંગલ છે એને આપણે કોસ φ ને પાવર ફેક્ટર કહીએ છીએ. અને એ પાવર ફેક્ટર ડિપેન્ડ કરે છે કે આપણો લોડ કેવો છે. ઇન્ડક્ટિવ લોડ છે, કેપેસિટિવ લોડ છે, રેઝિસ્ટિવ લોડ છે, એના ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, ચલો હવે આગળ વધીએ. આ ફેઝ ડાયાગ્રામની વાત અહીંયા પૂરી થઈ છે. ઓકે, ચલો અહીંયાના સાઈડમાં લઈ દઈએ. ઓકે, દેખાય છે સારી રીતે? ઓકે, દેખાતું હશે કમ્પ્લીટ. રેડી? હવે હા, જુઓ. હવે વેક્ટર ડાયાગ્રામ તો રિવર્સ પાવર રિલેનો થઈ ગયો. હવે આપણે ડ્રાઇવિંગ ટોર્ક ડિવાઇન કરીએ કે ટોર્ક કેવી રીતે ઉત્પન્ન થઈ રહ્યું છે. ધ ડ્રાઇવિંગ ટોર્ક ઇઝ પ્રોડ્યુસ ડ્યુ ટુ ઇનર્શિયા ઓફ વન ફ્લક્સ. મેં તમને કીધું હતું, આપણે જ્યારે પહેલી થિયરી જોઈ ઇન્ડક્શન રિલેની, તો એમાં હતું કે જ્યારે ટોર્ક કેવી રીતે ઉત્પન્ન થાય છે. ટોર્ક માટે બે વસ્તુની જરૂર પડે છે. ટોર્ક માટે બે વસ્તુની જરૂર પડે છે. એક ફ્લક્સની જરૂર પડે અને બીજા ફ્લક્સના ઇન્ટરેક્શનથી જે એડી કરંટ ઉત્પન્ન થયો હોય એની જરૂર પડે. એટલે કે અહીંયા બેને વસ્તુ લખેલી છે. શું લખેલું છે? ઇન્ટરેક્શન ઓફ વન ફ્લક્સ અને બીજું એડી કરંટ પ્રોડ્યુસ બાય ધ અનધર ફ્લક્સ. એટલે કે હશે બે ફ્લક્સ, એમાં એક ફ્લક્સ ડાયરેક્ટ લઈ લેવા અને બીજું જે ફ્લક્સ છે એના દ્વારા ઉત્પન્ન થતો એડી કરંટ છે એ અને આ ફ્લક્સ બંનેથી મારું ટોર્ક ઉત્પન્ન થશે. અને એનું ઇક્વેશન તમને ખબર જ છે, ટી ચલે છે φ1 φ2 sin આલ્ફા. એનું ઇક્વેશન છે ટી ચલે છે φ1 φ2 sin આલ્ફા. હવે આપણને એ ખબર છે કે જે φ1 છે એ કોના વોલ્ટેજના કારણે એનર્જાઇઝ થાય છે, તો એ એના સમપ્રમાણમાં હશે. ટી φ1 ચલે છે વી. એવી જ રીતે આપણને φ2 છે એ આપણને ખબર છે કે આપણા સીટીમાં દ્વારા જે આપણે કરંટ આપી રહ્યો છે એના દ્વારા એનર્જાઇઝ થઈ. તો φ2 ચલે છે આઈ અને જે એંગલ φ છે, જો જે આપણો એંગલ થીટા બન્યો છે, કારણ કે અહીંયા સાઇન થીટાની વેલ્યુ મારે જોઈએ છે. તો આ થીટા કેટલો છે? તો જો ટોટલ એંગલ કેટલો? 90. ટોટલ એંગલમાંથી આટલું કાઢી નાખું, આ એંગલ છે આ φ, એટલું કાઢી નાખીએ તો વધશે શું? આ થીટા વધશે કે નહીં વધે? આ થીટા વધશે. બસ, તો આપણે એને એવું લખી શકીએ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 - φ. હવે આ ત્રણેય વસ્તુ કઈ? φ1 φ2 અને આપણો થીટા, એ
એ ત્રણેય વસ્તુની વેલ્યુ આપણા જોડે છે. મીન્સ કે φ1 ની v છે, φ2 ની i છે અને થીટાની 90 - 5 છે. એ ત્રણેય વસ્તુ હું અહીંયા લખું તો φ1 ની જગ્યાએ મેં v લખ્યો, φ2 ની જગ્યાએ i લખ્યો અને થીટાની જગ્યાએ 90 - 5 લખ્યો. હવે 90 - 5 ચરણ બદલાઈ જશે, આપણો ક્વોડ્રન્ટ ચેન્જ થઈ જશે. 90 - 5 ક્વોડ્રન્ટ ચેન્જ, દેટ્સ વાય ઇટ્સ કોલ એ 90 - 5 ક્વોડ્રન્ટ ચેન્જ થાય એટલે સાઇનનું થઈ જશે કોસ. તો અહીંયા થઈ ગયું છે મારું cos phi. શું થઈ ગયું છે? cos phi. સાઇનની જગ્યાએ શું થઈ જશે? cos phi. ધીસ મીન્સ ધ ડ્રાઇવિંગ ટોર્ક ઇઝ પ્રપોઝનલ ટુ ધ પાવર. કારણ કે જુઓ તમે હવે ઇક્વેશન મળી ગયું, જુઓ તમને ઇક્વેશન મળ્યું. કયું મળી? જુઓ તો આ vi cos phi તો એ તો આપણું પાવરનું ઇક્વેશન હતી. p vi cos phi એ તો આપણા પાવરનું ઇક્વેશન છે ભાઈ. એ તો કોનું ઇક્વેશન છે? એ તો આપણા પાવરનું ઇક્વેશન છે. તો ધીસ મીન્સ ધ ડ્રાઇવિંગ ટોર્ક ઇઝ પ્રપોઝનલ ટુ ધ પાવર થઈ ગયું. તો હવે પાવર સાથે રિલેટ થશે. તો હવે આપણે જે સમજવાનું છે મેઇન જોજો. ઓકે, દેખાય છે ને કમ્પ્લીટ? ચલો. યસ, ધ ડાયરેક્શન ઓફ ટોર્ક ઇઝ ડિપેન્ડન્ટ અપોન ધ ડાયરેક્શન ઓફ પાવર ફ્લો. કારણ કે આ શું છે? પાવર છે. તો અભી ટોર્કની ડાયરેક્શન કોના પર ડિપેન્ડ કરે? પાવરના ઉપર ડિપેન્ડ કરે. ધ ડાયરેક્શન ઓફ ટોર્ક ઇઝ ડિપેન્ડન્ટ અપોન ધ ડાયરેક્શન ઓફ ધ પાવર ફ્લો. વેન ધ ડાયરેક્શન ઓફ પાવર ફ્લો ઇઝ નોર્મલ, મીન્સ કે આપણી પ્રીસેટ વેલ્યુ, આપણી પ્રીસેટ ડાયરેક્શન આપણે જેમ વિચાર્યું એમ જ હોય. એટલે કે વેન ધ ડાયરેક્શન ઓફ પાવર ફ્લો ઓફ ધ પાવર ઇઝ નોર્મલ, ધ ટોર્ક ડેવલપ ઇન ધ ડાયરેક્શન ઓફ અપોઝિટ ટુ ધ કોન્ટેક્ટ. એટલે એક ટચ નહીં થવા દે, કોન્ટેક્ટના અલગ વિરુદ્ધ દિશામાં એ ટોર્ક પ્રોડ્યુસ કરશે. એટલે કે એ બંને ટચ થશે તો પાછું ટ્રીપ કોઇલને સિગ્નલ મળી જશે, પણ એવું નહીં થવા દે. કેમ? કારણ કે અત્યારે આપણે પાવરની જે ડાયરેક્શન છે એ નોર્મલ છે. ઓકે, ધ ટોર્ક ડેવલપ ઇન ધ ડાયરેક્શન અપોઝિટ ટુ ધ કોન્ટેક્ટ. હવે અબનોર્મલ કન્ડિશન જોઈએ, મીન્સ કે કરંટની કોઈ ડાયરેક્શન બદલાઈ છે કે કંઈ બી થયું છે. ઓકે, હવે વેન ધ ડાયરેક્શન ઓફ કરંટ ઇઝ રિવર્સ, કરંટની ડાયરેક્શન બદલાય તો પાવર બી મારી રિવર્સ થઈ જશે. કારણ કે પાવરમાં શું છે? મારો vi cos phi છે. હવે આ માઇનસ થઈ જશે તો ટોટલ જવાબ પાવરનો પણ શું આવશે? માઇનસ આવશે. એટલે ડાયરેક્શન ચેન્જ થઈ ગઈ. ઓકે, હવે ધારો કે કરંટની ડાયરેક્શન રિવર્સ થઈ છે કોઈ પણ ફોલ્ટના કારણે. વેન ધ ડાયરેક્શન ઓફ ધ પાવર ફ્લો ઇઝ રિવર્સ, તો ડાયરેક્શન પાવરની ડાયરેક્શન પણ રિવર્સ થઈ જશે. એન્ડ ધ ટોર્ક પણ શું મારું થશે? રિવર્સ. કેમ? કારણ કે એ જે પાવર છે એ પ્રપોઝનલ ટુ ધ ટોર્ક છે. ટોર્ક પ્રપોઝનલ ટુ પાવર છે, તો ટોર્ક પણ રિવર્સ થઈ જશે. અને એના કારણે પેલા કોન્ટેક્ટ શું થશે? ક્લોઝ થશે. કોન્ટેક્ટ ક્લોઝ થશે એટલે ટ્રીપ કોઇલને સિગ્નલ મળશે. ટ્રીપ કોઇલને સિગ્નલ મળશે એટલે આપણા સર્કિટ બ્રેકર ઓપરેટ થશે. સર્કિટ બ્રેકર ઓપરેટ થશે એટલે જે પણ રિવર્સ કન્ડિશન થઈ છે કરંટની એટલા પાર્ટ્સને એ શું કરી દેશે? આઇસોલેટ કરી નાખશે અથવા એને અલગ કરી નાખશે. ઓકે મિત્રો, તો આ રીતે આપણે આ ડાયરેક્શનલ પાવર રિલે આપણે સમજી શકીએ છીએ. નો ડાઉટ આ ડાયરેક્શનલ પાવર રિલે છે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આના પછીનું આપણે જે અહીંયા અભ્યાસ કરવાના છીએ નેક્સ્ટ લેક્ચરમાં ડાયરેક્શનલ ઇન્ડક્શન ટાઈપ ઓવર કરંટ રિલે. મીન્સ કે આને ડાયરેક્શનલ ફીચર પણ છે અને ઓવર કરંટ ફીચર્સ પણ છે. ઓકે, તો એના કારણે આ વસ્તુ ભણવી જરૂરી હતી. ઓકે, તો એક વખત આપણને ડાયરેક્શનલ ફીચર્સ વિશે ખબર હોય કે કેવી રીતે ડાયરેક્શનલ ફીચર્સ આવે છે, તો પછી આપણે નેક્સ્ટ એનો ઉપયોગ ક્યાંક બીજા ઇમ્પોર્ટન્ટ થિયરીમાં કર્યો હોય તો આપણને ખબર પડે. તો આ લેક્ચરમાં આપણે ડાયરેક્શનલ પાવર રિલેનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડાયરેક્શનલ ઇન્ડક્શન ટાઈપ ઓવર કરંટ રિલે જોઈશું. ઓકે મિત્રો, ત્યાં સુધી થેન્ક યુ.